કેમ છો મિત્રો? આજે હું સુપેડી ગામમાં આવેલ મુરલી મનોહર મંદિર જે ઉતાવળી નદીને કાંઠે આવેલ છે તે વિશે હું તમને બધાએ બતાવું છું અને સાથે સાથે અહીંના ઇતિહાસ કેવો છે તે વિશે અહીંના મહંત રવિદાસ બાપુ શું કહેશે તે વિશે તમને બધું બતાવીશ, વિસ્તૃતથી બધું બતાવીશ. મિત્રો, અહીંના મહંત રવિદાસ બાપુ આ મંદિર વિશે, આનો ઇતિહાસ કેવો છે, ક્યારથી તે ઉદ્ભવી છે, કઈ નદીને કાંઠે છે તે વિશે બે શબ્દ કહેશે. એટલે કે જે નદીનું નામ ઉતાવળી છે, એક ધારુડી છે, એક ઝાંઝમેરી છે. આવા ત્રણ નદીઓના સંગમ ઉપર આ મંદિર બિરાજમાન છે. વિશેષ આ મંદિરનો મહિમા ત્યાં હરિહર એટલે કે મહાદેવ પણ હારે બિરાજે છે અને ભગવાન મુરલી મનોહર એટલે કે દ્વારકાધીશ પણ બિરાજે છે. વિશેષ આ મંદિર દ્વારકા, ડાકોર અને સુપેડી જે આથમણા દ્વારમાં એટલે કે પશ્ચિમા મુખ જેને કહેવામાં આવે તો દ્વારકા, ડાકોર અને આ સુપેડી ત્રણ જ મંદિરો એવા છે કે આ મુખ ઉપર બિરાજમાન છે. અને વિશેષ અહીંના મનોરથો, અહીંના ઉત્સવો, જેમ દ્વારકામાં 6 ધજાજીનો આનંદ હોય એમ સુપેડી આ મુરલી મનોહર મંદિરમાં નિત્ય 51 ગજના ધજાજીનો આનંદ હોય છે. વિશેષ પૂનમનો દિવસ આ મંદિરમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ, મનોરથી, પછી નિત્ય જે અહીં અંચિત્ર ચાલે એટલે કે ભોજન પ્રસાદમાં જે અવરિત પ્રવાહ હોય એ અદ્ભુત નજારો હોય છે. બાકી તો આપ જે મોબાઈલ દ્વારા આ યુટ્યુબ ચેનલ દ્વારા જે દર્શન કરી રહ્યા છો તો મંદિરે પધારી અને અવશ્ય ભગવાન શ્રી મુરલી મનોહર દ્વારકાધીશના દર્શન કરી અને જીવનને ધન્ય બનાવો. જય દ્વારકાધીશ. મુરલી મનોહર મંદિર અંગે સૌરાષ્ટ્રમાં બહુ ઓછા લોકોને ખ્યાલ છે. આ મંદિર પૌરાણિક મંદિરની રચના કરાયાની લોકવાયકા છે. મંદિર હજારો વર્ષ જૂનું છે, પણ પુરાતત્વ ખાતું પથ્થરો જોઈને 700 વર્ષનો અંદાજ લગાવી રહ્યા છે. આ મંદિરનું બાંધકામ નાગર શૈલીનું છે. તો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ તો જરૂર કરો. અને સાથે મારી યુટ્યુબ ચેનલ સુરેશ વિંજુડાને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય મુરલીધર.